બ્રેકઅપ પછી છોકરીઓ માત્ર રડતી નથી, પરંતુ તેમના વાળ ગુચ્છાઓમાં કેમ ખરવા લાગે છે, કે પછી તેમના પીરિયડ્સ અચાનક જ કેમ ખોરવાઈ જાય છે. વિચારો, એક 22-23 વર્ષની છોકરી પ્રેમમાં દગા મળ્યા પછી પણ ઓફિસમાં કે કોલેજમાં તો એવું જ કહે છે, આઈ એમ ફાઇન, મને કશું પણ નથી થયું, પરંતુ તેની અંદર રહેલા ઇમોશન્સ રાત્રે ઓશીકું જરૂર પલાળે છે. હોમિયોપેથી સાયકોલોજી મુજબ આને ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ લવ અથવા તો સપ્રેસ ગ્રીફ કહેવામાં આવે છે. જ્યારે આ ઇમોશન્સ અંદર ને અંદર ઘૂંટાયા કરે છે, ત્યારે મન હારી જાય છે અને શરીર બોલી ઉઠે છે. આ ભયંકર અંદર રહેલો ઇમોશનલ સ્ટ્રેસ અચાનક જ તમારા હોર્મોન્સ ઉપર વાર કરે છે, જેના કારણે હોર્મોનનું સંતુલન વિખાઈ જાય છે, જેથી કરીને વાળ ખરવા, પીસીઓડી, થાઇરોઇડ જેવી મોટી સમસ્યાઓ પણ થઈ શકે છે. સમય જતા ઘા તો રૂજાઈ જાય છે, પરંતુ આ બગડેલા હોર્મોન્સનું શું? આનો ઈલાજ કોઈ ઊંઘની ગોળી કે પછી ડિપ્રેશનની ગોળી તો સાવ નથી. અહીં હોમિયોપેથી દવા એક જાદુ કરે છે. હોમિયોપેથી માત્ર વાળ ખરવાની કે પછી પીસીઓડીની જ નહીં, પરંતુ તમારા શરીરની અંદર દબાયેલા ઇમોશન્સની જડમૂળથી સારવાર કરે છે. જડમૂળથી સારવાર થતાં જ મન એકદમ શાંત પડે છે કે પછી શરીરની અંદર રહેલી બધી બીમારીઓ અચાનક જ ગાયબ થઈ જાય છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આજે જ અમારો સંપર્ક કરો.